ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુમાં એક્ટિવિટી 3, 4 અને 5નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 3, 4 અને 5 એમાં 3 અને 4 છે એ તો ખાલી જગ્યા ટાઈપ છે, કમ્પ્લીટ કરવાનું છે. પરંતુ 5 છે એનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ પણ કરવાનું થશે. 3 અને 4 એ બંનેમાં તમે સાથે પાઠ્યપુસ્તક રાખજો અને પેન્સિલથી સાથે લખતા જાજો, હું જે લખાવું તે. એક્ટિવિટી 3 એ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. નીચે જુઓ બાળકો, ટેબલ આપેલું છે અને એ ટેબલ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જેમાં તમને રસ હોય અથવા જે તમને વધુ ગમતું હોય. પછી બાજુમાં વિજય અને વિભા, ત્રીજું પંકજ અને ચોથું ખાનું આપેલું છે યુ એટલે તમે. આપણે ચોથું ખાનું છે એમાં કમ્પ્લીટ કરશું. એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં પહેલાં સિંગિંગ આપેલું છે. સિંગિંગ વિજય અને વિભા તો કે હા તેમને પસંદ છે. પંકજને સિંગિંગ પસંદ નથી તો એનું નો. તો યુ તો તમને શું પસંદ છે કે નહીં. જો પસંદ હોય તો યસ અને ન હોય તો તમારે ત્યાં નો લખવાનું છે. યુમાં પહેલાંમાં તમને જો સિંગિંગ પસંદ હોય તો યસ અને નો હોય તો તમે નો લખો. ત્યાર પછી બીજું ડાન્સિંગ આપેલું છે. તો ડાન્સિંગમાં તમે અહીંયા જોઈ શકો છો વિજય અને વિભાને ડાન્સિંગ પસંદ નથી તો ત્યાં શું છે નો. ત્યાર પછી પંકજને ડાન્સ પસંદ છે તો એનું યસ આપેલું છે. તો અહીંયા તમારે લખવાનું છે જો તમને પસંદ હોય તો યસ અને નો હોય, પસંદ ના હોય તો નો. એટલે પહેલાંમાં સિંગિંગમાં તમે યસ, પછી ડાન્સિંગમાં પણ યસ લખી શકો. ત્યાર પછી ત્રીજું સ્વિમિંગ આવ્યું. સ્વિમિંગમાં વિજય અને વિભા યસ, પંકજ નો અને યુ તમને પસંદ હોય તો યસ અને બાકી નો તો આપણે તમે નો પણ લખી શકો. ચોથું ડ્રોઈંગ પિક્ચર્સ. તો વિજય અને વિભામાં તમે જોઈ શકો છો નો, પછી પંકજ પણ નો અને તમે યસ કે નો લખી શકો. ત્યાર પછી પ્લેઇંગ ચેસ. તો યસ, પંકજ, વિજય એન્ડ વિભા યસ, પંકજ પણ યસ અને તમે યુ અથવા નો લખી શકો. હવે નીચે જુઓ બાળકો, એક્ટિવિટી 3B રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. નીચે એક એક્ઝામ્પલ આપેલું છે કે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ. હવે જુઓ બાળકો, તમે અહીંયા કોષ્ટકમાં જોઈ શકો છો કે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ તો ડોન્ટ ધે અને એમ કહીને યસ ધે ડુ. અને નીચે તમે બીજું આપેલું છે પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ ડઝ હી. તો આપણે ક્વેશ્ચન માર્ક જો વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ ડોન્ટ ધે, ડુનું ડોન્ટ અને ધે તો ધે સાથે ડુ. તો અહીંયા તમે જો ડોન્ટ ધે તો યસ ધે ડુ, હા તો યસ અને ધે ડુ. તે રીતે ક્વેશ્ચન માર્ક બનાવ્યું. પછી એક્ઝામ્પલમાં પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ ડઝ હી ક્વેશ્ચન માર્ક. તો ત્યાં આપણે શું લખ્યું નો હી ડઝન્ટ. અને ત્રીજું યુ લાઇક સિંગિંગ ડોન્ટ યુ. આ રીતે 3 બનાવેલા છે. તો ત્યાં આપણે નો ધે ડોન્ટ. હવે જોઈએ આપણે પહેલું વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. તો લખો પહેલા કોષ્ટકની અંદર ડોન્ટ ધે. અહીંયા લખો તમે ડોન્ટ ધે. ત્યાર પછી અહીંયા લખો યસ અને અહીંયા આ ખાનામાં લખો ધે ડુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખાનું બાકી છે ત્યાં તમે લખીશો શું લખશું યસ આઈ ડુ. ત્યાર પછી પંકજ વાળું જોઈએ. તો પંકજની અંદર પહેલા ખાનામાં પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. તો અહીંયા તમે લખીશું આપણે ડઝ હી. ક્વેશ્ચન માર્કમાં એ લખીશું ડઝ હી અને ત્યાર પછીમાં લખશું આપણે અહીંયા નો હી ડઝન્ટ. ત્યાર પછી આગળ ત્રીજું વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. તો અહીંયા આપણે લખીશું ડુ ધે અને અહીં લખીશું આપણે નો ધે ડોન્ટ. ત્યાર પછી પંકજવાળું
પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. તો આપણે અહીંયા જોઈ શકીએ બાળકો, પંકજને ડ્રોઈંગ કરવું પસંદ નથી. તો જો અહીંયા નો આપેલું છે, તો આખું સેન્ટેન્સ આપણે જોઈ શકીએ, પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. તો અહીંયા તમે આખું સેન્ટેન્સ પૂર્ણ કરશો તો આ રીતે આખું સેન્ટેન્સ પૂર્ણ થશે, પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. પછી અહીંયા તમે લખશો ડઝ હી અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી અહીં બોક્સમાં લખવાનું થશે નો અલ્પવિરામ હી ડઝન્ટ. ત્યાર પછી ત્રીજું યુ વાળું, તો યુમાં તમને ડ્રોઈંગ પસંદ છે તો લખશો આખું વાક્ય યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. એટલે તમે અહીંયા વાક્ય પૂર્ણ કરશો અલ્પવિરામ. અહીંયા લખશો તમે ડોન્ટ યુ અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી અહીંયા તમે લખી શકો યસ અલ્પવિરામ આઈ ડુ. આગળ વિજય એન વિભાવાળું, તો વિજય એન વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ. તો જુઓ ડાન્સિંગ વાળું હજી સુધીમાં આપણી પાસે આવ્યું નથી. તો ડાન્સિંગમાં તમે લખી શકો અહીં વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. અહીંયા તમે સેન્ટેન્સ પૂર્ણ કરશો, પછી લખશો અહીંયા ડુ ધે ક્વેશ્ચન માર્ક, અહીં લખશો નો ધે ડોન્ટ. પછી પંકજ, તો તમે આખું સેન્ટેન્સ અહીં પૂર્ણ કરશો, પંકજ લાઇક્સ ડાન્સિંગ. અહીં લખશો તમે ડઝન્ટ હી અને ક્વેશ્ચન માર્ક, અને લાસ્ટમાં યસ હી ડઝ, જે આપણે આગળ શીખી ગયા. અને યુમાં તો કે યુ લાઇક ડાન્સિંગ, ડોન્ટ, તો અહીંયા તમે સેન્ટેન્સ પૂર્ણ કરશો તો અહીંયા થશે ડોન્ટ યુ, અને અહીં લખશો યસ આઈ ડુ. ત્યાર પછી લાસ્ટ વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ, સેન્ટેન્સ પૂર્ણ કરશો. અહીં લખશો ડોન્ટ ધે ક્વેશ્ચન માર્ક, અને અહીં લખશો યસ ધે ડુ. પંકજનું સેન્ટેન્સ પૂર્ણ કરશો, પંકજ લાઇક પ્લેઇંગ ચેસ, તો અહીં તમે લખશો ડઝન્ટ હી ક્વેશ્ચન માર્ક, અને લાસ્ટમાં યસ હી ડઝ, અને લાસ્ટ યુ, તો યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ, સેન્ટેન્સ પૂર્ણ કરશું. પછી અહીંયા લખશું ડુ ધે ક્વેશ્ચન માર્ક, અને લાસ્ટમાં નો આઈ ડોન્ટ. તો અહીં સુધી બાળકો આપણે સમજી ગયા, જે સૌથી સહેલું હતું, એમાં કોઈ ખાસ અઘરી પ્રક્રિયા નથી. ત્યાર પછી એક્ટિવિટી 4, મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન, મોન્ટુ રિપ્લાયઝ ટુ ધેમ, સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. મોન્ટુ એના મમ્મીને અમુક થોડાક પ્રશ્ન પૂછે છે, અને મોન્ટુની મમ્મી એને પ્રશ્ન પૂછે છે મોન્ટુને, અને મોન્ટુ રિપ્લાય આપે છે. આપણે એને જોઈએ. મધર સેડ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ, તો જુઓ આપેલું છે ડીડન્ટ યુ, તો મોન્ટુએ શું કીધું? યસ આઈ ડીડ. હવે જુઓ આગળ કરશું. મોન્ટુ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, તો અહીં લખો બાળકો તમે વેરન્ટ યુ. શું લખશો? વેરન્ટ યુ. આગળ મોન્ટુ સેડ યસ આઈ વોઝ, આપેલું છે. પછી આગળ મધર સેડ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર. ત્યાર પછી મોન્ટુ સેડ, તો અહીં લખો બાળકો યસ અલ્પવિરામ ધેર વોઝ. ત્યાર પછી આગળ મધર સેડ ધેન યુ કમ બેક હોમ એટ નૂન, તો ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે, તો અહીં લખો બાળકો ડીડન્ટ યુ. આગળ મોન્ટુ સેડ યસ આઈ ડીડ. ત્યાર પછી મધર સેડ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, તો અહીં લખો બાળકો વોઝ ધેર, અને મોન્ટુ સેડ નો ધેર વોઝન્ટ. તો એક્ટિવિટી 4A કમ્પ્લીટ. ઓકે. ત્યાર પછી એક્ટિવિટી 4B, નાવ અરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન પ્રોપર સિક્વન્સ
એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ. આપણે ડાયલોગને કમ્પ્લીટ કરવાનો થશે. તો નીચે તમારે ડાયલોગ લખવાનો થશે, એ તમે તમારે હોમવર્કની અંદર લખવાનો થશે. ત્યાર પછી એક્ટિવિટી 5, રીડ ધ ગીવ કન્વર્ઝેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ. ચલો બાળકો, ગુજરાતી કરીએ આપણે. ઓલ ટીચર્સ સેડ, બધા શિક્ષકોએ કહ્યું. વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. વી હોપ એટલે અમને આશા છે કે, ધેટ યુ આર ઓલ રાઇટ અમને આશા છે કે તમે ઠીક છો મિસ્ટર ભટ્ટ. બધા શિક્ષકોએ એટલે ઓલ ટીચર્સ, બધા શિક્ષકોએ કહ્યું અમને આશા છે કે તમે ઠીક છો શ્રી ભટ્ટ. આગળ, મિસ્ટર ભટ્ટ સેડ થેન્ક્સ આઈ એમ ઓકે નાવ. મિસ્ટર ભટ્ટ કહે છે થેન્ક્સ આભાર, આઈ એમ ઓકે નાવ હવે હું ઠીક છું. ત્યાર પછી આગળ બાળકો, ટીચર 1 સેડ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. ટીચર 1 સેડ એટલે પ્રથમ શિક્ષકે અથવા પહેલા શિક્ષકે કહ્યું. આઈ થિંક યુ શુડ, જુઓ મને લાગે છે કે, બાળકો શુડ એટલે ફરજ બતાવે છે. આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, મને લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ, સંભાવના દર્શાવે છે શુડ. યુ વિલ ફીલ બેટર, તમને સારું લાગશે. પહેલા શિક્ષકે કહ્યું મને લાગે છે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ, તમને સારું લાગશે. આગળ, ટીચર 2 સેડ, બીજા શિક્ષકે કહ્યું આઈ ડોન્ટ થિંક સો, યુ મસ્ટ ટેક સમ મેડિસિન્સ. જુઓ બાળકો, આઈ ડોન્ટ થિંક, આઈ ડોન્ટ, તો આઈ ડોન્ટ થિંક સો મને તેવું લાગતું નથી અથવા મને તેવું યોગ્ય લાગતું નથી. પ્રથમ શિક્ષકે શું કહ્યું બાળકો, કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ. તો બીજા શિક્ષકે એવું કહ્યું કે મને તેવું લાગતું નથી. યુ મસ્ટ, ફરજિયાત, મસ્ટ છે એ ફરજનો ભાવ દર્શાવે છે. યુ મસ્ટ, ફરજિયાત, ટેક સમ મેડિસિન્સ, તમારે કોઈ દવા લેવી જોઈએ. ઓકે, આગળ, ટીચર 3 સેડ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ત્રીજા શિક્ષકે કહ્યું વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, તમે થોડી વાર આરામ કેમ નથી કરતા? ક્વેશ્ચન માર્ક. આગળ, મિસ્ટર ભટ્ટ સેડ ઓહ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ. ત્યારે મિસ્ટર ભટ્ટે કહ્યું ઓ હા, તમારી વાત બરાબર છે, મારે આરામની જરૂર છે. ટીચર 4 સેડ લિસન, સાંભળો. મિસ્ટર ભટ્ટ, સાંભળો શ્રી ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. ચોથા શિક્ષકે કહ્યું કે મિસ્ટર ભટ્ટ સાંભળો, તમારે તમારું બ્લડ પ્રેશર તપાસી લેવું જોઈએ. ત્યાર પછી આગળ, મિસ્ટર ભટ્ટ સેડ ધેટ્સ ગુડ પોઈન્ટ, તે સારો મુદ્દો છે. અંડરલાઇન કરેલા શબ્દનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે બાળકો. ધેટ્સ ગુડ પોઈન્ટ, તે સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, મારે ઘરે તેના માટે એક યંત્ર છે. ટીચર 5 સેડ યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. જુઓ, પાંચમા શિક્ષકે શું કહ્યું? હા તે હશે પણ, યસ ધેટ મે બી હશે પણ, બટ પરંતુ. મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, હા તે હશે પણ શ્રી ભટ્ટ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેડ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, ટેક મી ટુ ડૉક્ટર જોશી. જુઓ, મિસ્ટર ભટ્ટે કહ્યું આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ, ચાલો, નોટ વેસ્ટ ટાઈમ, આપણે સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ સેડ વી entirely agree with you Mr. Bhatt, let's go to the doctor. Entirely, સંપૂર્ણપણે,
એગ્રી સહમત, એન્ટાયરલી સંપૂર્ણપણે, એગ્રી એટલે સહમત, નવો શબ્દ છે બાળકો, એન્ટાયરલી જોઈ શકો છો. તો શું થશે? સંપૂર્ણપણે, એગ્રી એટલે સહમત છીએ, વિથ યુ તમારી સાથે, અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ. શ્રી ભટ્ટ, ચાલો ડૉક્ટર પાસે જઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી 5 જોઈ. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 6. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. યુ can use them to express your views in your favor of something or against something. તો જુઓ બાળકો, અહીંયા કોષ્ટક આપેલું છે, અલગ અલગ વર્ડ્સનું કઈ રીતે ઉચ્ચારણ કરવું. ઇન ફેવર ઓફ સમથિંગ, અગેન્સ્ટ સમથિંગ, એ તમે અહીંયા નીચે રીડ કરીને જોઈ શકો છો. પહેલું જુઓ, ખાલી આપણે એનું ઉચ્ચારણ જોઈ લઈએ. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. પછી બીજું, યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ. ત્રીજું, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. ચોથું, ધેટ્સ ગુડ પોઈન્ટ. પાંચમું, આઈ એગ્રી વિથ યુ. છઠ્ઠું, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. સાતમું, ઓહ યસ. આઠમું, આઈ એન્ટાયરલી એગ્રી. નવમું, આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા. એન્ડ 10મું, લેટ્સ, ચાલો. અને અગેન્સ્ટ સમથિંગ એટલે કે નકારાત્મક રીતે થશે. ઇન ફેવર ઓફ સમથિંગ એટલે પોઝિટિવમાં આપણે જોયા 10. ત્યાર પછી અગેન્સ્ટ સમથિંગ નકારાત્મકમાં જોઈએ. આઈ ડોન્ટ થિંક સો, સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી. જુઓ બાળકો, સહમત નથી પણાનો ભાવ દર્શાવે છે. અને ત્રીજું, નો, ધેટ્સ નોટ રાઇટ. ચોથું, યસ, ધેટ મે બી ટ્રુ બટ. પાંચમું, આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. છઠ્ઠું, આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ. સાતમું, આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. અને આઠમું, સોરી બટ આઈ ફીલ ધેટ. નવમું, નો, સર્ટનલી નોટ. 10મું, લેટ્સ નોટ. જો 10માં આપણે લેટ્સ જોયું હતું, તો અગેન્સ્ટ સમથિંગમાં લેટ્સ નોટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે નીચે એક તમને યુઝ ધ અબવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે ઉપરના જે એક્સપ્રેશન આપેલા છે ભાવો, એ ભાવ આપણે અહીંયા નીચે ખાલી જગ્યામાં પૂર્ણ કરીશું. ચલો ખાલી લખી લઈએ. ખુશ સેડ, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર લંચ? ક્વેશ્ચન માર્ક. આગળ હીર સેડ, યસ યુ વિશ. આગળ ખુશ સેડ, આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. હવે જોઈએ આગળ બાળકો, હીર પછી ખાલી જગ્યા આપેલું છે, તો ત્યાં લખો હીર પછી આઈ ડોન્ટ થિંક સો. જે તમને ઉપર કોષ્ટકમાં એક્સપ્રેશન આપેલા છે એમાં જોઈને લખી લેજો. ત્યાં લખો અહીં આઈ ડોન્ટ થિંક સો. પછી આપેલું છે બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ? ક્વેશ્ચન માર્ક. આગળ ખુશવાળામાં ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં લખવાનું થશે બાળકો તમારે આઈ એમ સોરી પછી અલ્પવિરામ બટ આઈ ડોન્ટ એગ્રી. પછી આપેલું છે ત્યાર પછી હીરવાળી ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં લખો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. ત્યાર પછી બાળકો હીરવાળી ફરીથી ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં લખવાનું થશે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. લખી લીધું બધાએ? ઓકે. અને લાસ્ટમાં ખુશવાળામાં લખો બાળકો ઓહ યસ વોટ એન આઈડિયા. તો અહીં સુધી આપણે કમ્પ્લીટ કર્યું. જે ઉપર આપેલા એક્સપ્રેશન છે આજે અહીં કમ્પ્લીટ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અને હવે પછી એક્ટિવિટી 7. તો એક્ટિવિટી 7 છે એ યોર ક્લાસ ઇન ગોઈંગ ટુ વિઝિટ રિવરસાઇડ સેશન્સ કોર નેક્સ્ટ સન્ડે એક એક્ટિવિટી ટાઈપ છે, એ આપણે કરવાની જરૂર નથી. આજના આપણા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3, 4, 5, 6 અને 7નો અભ્યાસ કરી ચૂક્યા. જે એક ખાલી જગ્યા ટાઈપ હતું, ખાસ કંઈ એટલું મહત્ત્વનું ન હતું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 8
ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? બાવળ સુંદર છે નહીં? ક્વેશ્ચન માર્ક. એના વિશેનો અભ્યાસ કરીશું.